જો મિત્રો મેડમ છે તો મગર જાય છે ને એનું શૂટિંગ કરે. સામે જા મગર આવેલી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સાંજના 3:45 અને અત્યારે જો હું અને મેડમ ને બધા તૈયાર થઈ રહ્યા છીએ. અત્યારે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ ખબર નથી, ક્યાંક જઈએ છીએ. રવિવાર હતો તો મિત્રનો ફોન આવ્યો કે ક્યાંક બહાર જવું છે, તો જંગલમાં ક્યાંક જઈએ છીએ. ક્યાં જાય એ નક્કી કરવાનું બાકી છે. તો અત્યારે તો તૈયાર થઈએ અને નીકળીએ છીએ સીધા જંગલમાં. કઈ બાજુ એ નક્કી નહીં, તો ચાલો ભાગીએ. નીકળી ગયા છીએ વ્રજભાઈ ને અમારી સાથે આજે એક નવા મહેમાન છે. જોવા ભાઈ બધા જઈ રહ્યા છીએ અત્યારે સાસણ બાજુ. ક્યાં જઈએ હજી કાંઈ નક્કી નથી, જઈએ પછી ખબર. ચલો મિત્રો, આવી ગયા છીએ સાસણ ગીરના રોડ ઉપર આવેલ એક મધુવંતી ડેમ છે. ત્યાં સરસ મજાનો દિવસ આથમી રહ્યો છે હજી, અને મોટો ડેમ છે. તો આ ડેમની જગ્યાએ હવે આરામથી આટાફેરા કરીએ. નાનું એવું મંદિર છે, ત્યાં દર્શન કરીએ અને પછી શું કરવું એ નક્કી કરીએ. સરસ મજાનો ડેમ છે અને અહીંયા છે તો પક્ષીઓ જાજા છે. એટલે વ્રજભાઈ છે તો 2 ટીકલ્સ છે આગળ છેટા ઝાડવા પાસે. એ દૂરબીનમાં દેખાઈ રહ્યા છે ટીટોળીથી અલગ. તો એ જોતા હતા અને અહીં મંદિર છે તો ત્યાં દર્શન કરીએ. સરસ મજાની માછલીઓ છે, જો આવે છે. તો અહીંયા ધવલભાઈ જોઈ રહ્યા છે માછલીઓને નજીક, અને એક આ પક્ષી છે. અહીંયા માછલીઓના ઢગલા છે. પબ્લિક અહીંયા આવે ને એને ખવડાવે એટલે માછલીઓ આવે છે. ને એક માછલીઓને મારવા માટે એક અહીં પક્ષી છે. એ પક્ષી જો ડૂબકી માર્યું છે, ડૂબકી મારીને માછલીની પાછળ જાય. જો આ જુઓ, એકારે કેટલી બધી માછલીઓ જો અહીંયા નીકળું. એ પક્ષીઓ પકડાય એને ડૂબકી માર કહેવાય. ટીટોળીના કેટલા પક્ષીઓ છે. અલગ અલગ પક્ષીઓ છે. જ્યાં બગલો છે, ટ્રિંકેટ છે, રિંકેટ છે, સરસ મજાની જો અલગ અલગ પક્ષીઓ કેટલા છે એ જોઈ રહ્યા છીએ.
ટીટોળી ને તો છે જ, પણ બીજા જે સિટીમાં જોવા નથી મળતા એ પક્ષીઓ અહીં છે અત્યારે. તો મિત્રો મેડમ છે તો મગર જાય છે ને એનું શૂટિંગ કરે. સામે જા મગર આવેલી જાય એનું શૂટિંગ કરે. જ્યાં મગર આવેલી જાય તળાવમાં. સરસ મજાનો દિવસ આથમી રહ્યો છે. ફ્રી થઈ ગયા છે એનું વ્રજભાઈ ને જો નાસ્તો કરવા અને બધા બેઠા છે. હવે ભૂખ લાગી છે તો વ્રજભાઈ તો બિસ્કિટ ખોલીને ખાવા માંડ્યા છે. જંગલના કાંઠે દિવસ આથમી ગયો છે. રાહ જોઈએ છે કોઈ સિંહ બિંહ આવે તો એકાદા ગુજરાતી થાળી ખવડાવી દઈએ. સિંહ આવી જાય તો એમાંથી એકાદને ખવડાવી દઈએ, પણ સિંહ ગુજરાતી થાળી ખાતો નથી એટલે કંઈ ઓલું નથી એટલે ચિંતા નથી. અહીંયા હવે બેસીએ ના નાસ્તો પાણી કરીએ. થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ પાછા જુનાગઢ જવા માટે. ગાડીમાં બેસીએ નીકળીએ. અત્યારે હજી જંગલમાં જ છીએ. અંધારું સાવ થઈ ગયું ત્યાં સુધી હતા. તો હવે ગાડીમાં બેસીએ અને નીકળીએ જુનાગઢ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:45 અને હજી ઘરે પહોંચી જ રહ્યા છીએ. હાઈલા આવ્યા છીએ. વ્રજભાઈ ને એ છે તો પીઝા ખાવા વયા ગયા. હું ને મેડમ આવતા રહ્યા. મેડમે જો હજી થેલાઈ ખંભીમાંથી ઉતાર્યા નથી. તો અમારે કંઈ પીઝા ખાવા નહોતા કેમ મેડમ? વ્રજભાઈ ને હેતો અને બધા પીઝા ખાવા ગયા. તો આપને પીઝા કંઈ ભાવે નહીં એટલે આપણે શાક રોટલીને ખાશું. તો મેડમ રસોઈ બનાવી નાખીએ અને રસોઈ બની જાય પછી જમી લઈએ. તો મિત્રો હવે વાગ્યા છે રાતના 10 અને હવે આવે છે ઊંઘ, કારણ કે રખડીને આવ્યા છીએ. વ્રજભાઈ તો જો પથારીમાં પડી ગયા. ઠંડી લાગે એટલે ધાબરા ઓઢીને, પણ એનું ટીવી તો હજી ચાલુ જ છે હો. કાયમી માટે 10 સાડા 10 વાગ્યા સુધી જોવાનું. કેમ નીંદર નથી આવતી? નીંદર આવે કે ન આવે પણ ટીવી જોવાનું ફરજિયાત. તો એ હુએ કે ના હુએ, આપણે હવે હુઈ જવું છે તો આપણે આરામથી હુઈ જઈએ. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.